ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો આજે 27 ડિસેમ્બર અને શુક્રવાર. હવે મિત્રો આપણે ઘરેલું બજારની વાત કરીશું, વિદેશી બજારની વાત કરીશું. મિત્રો આવકોના આંકડાઓમાં ગોટાળા છે, એના ઢાંક પીસોડા છે તેની વાત કરીશું. તમારી રીતે તમે સમજી જાયજો. ભારત ગાર્મેન્ટની નિકાસમાં નંબર 1 છે, પણ તેને કેવી રીતે નંબર 1 દબાવીને કેવી રીતે આવવામાં આવે છે અહેવાલ, તે તમે તમારી રીતે સમજી જજો. ક્યાં ઢાક પીસોડો થયો એ તમે તમારી રીતે સમજી જજો. હું અહેવાલ આપીશ, વધારે હું ચોખવટ નહીં કરું. પેલા ઘરેલું બજારની વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ સ્થિર હતા અને ખેડૂતની આવકો યાર્ડમાં આજે ઘટી હતી. આગામી દિવસોમાં આવકો હવે આ લેવલ આસપાસ રહે તેવી ધારણા છે. કપાસની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં 28,000 મણ, હળવદમાં 9,000 મણ, બાબરામાં 10,000 મણ, અમરેલીમાં 3,000 મણ અને ગઢડામાં 2,500 મણની હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસની 90 ગાડીની આવક થઈ હતી અને ભાવ રૂપિયા 1,400 થી 1,435 હતા અને કાઠિયાવાડના કપાસની 80 ગાડીની આવક સામે 20 કિલોના 1,420 થી 1,465 હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની 60 ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના 1,400 થી 1,455 પ્રતિ 20 કિલોના હતા. રાજકોટમાં નવા કપાસની 16,000 મણની આવક હતી અને ભાવ 1,440 થી 1,470 હતા અને એક એન્ટ્રી 1,498ની હતી. રૂની બજારમાં ભાવ સ્થિર રહ્યા હતા અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળે નથી. રૂની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. કપાસિયાના ભાવ રૂપિયા 5 વધ્યા હતા, પરંતુ ખોળના ભાવ સ્થિર હતા. ગુજરાતમાં શંકર રૂના ભાવ 29 mm લેન્થ અને 3.8 માઇકની શરતેનો ભાવ રૂપિયા 50 ઘટી 53,300 થી 53,600 હતા, જ્યારે કલ્યાણ રૂના ભાવ ખાંડીના 41,500 થી 42,000 હતા. કપાસિયા ખોળની બજારો સ્થિર હતી. કપાસિયામાં રૂપિયા 5 વધ્યા હતા. બેન્ચમાર્ક ખોળ વાયદો રૂપિયા 19 ઘટી 2,657 સપાટી પર બાંધ્યો હતો. મોરબીમાં ખોળના ભાવ નાફેડ બારદાનના 1,520 અને સુગર બારદાનના 1,540 અને જોડ બારદાનના 1,490ના ભાવ હતા. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 1,480 અને એવરેજ નાની મિલોના ભાવ રૂપિયા 1,400 થી 1,425 પ્રતિ 50 કિલોના હતા. કપાસિયાના ભાવ 20 કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ 645 થી 655 હતા. કડીમાં 660 થી 670 હતા. હવે ક્યાં કેટલી આખા ભારતમાં આવક થઈ તો બજારમાં 2,22,500 ગાંસડીની કાલની આવક બતાવવામાં આવે છે અને ઓફિશિયલ આંકડામાં 2,03,500 ગાંસડી બતાવવામાં આવે છે. તેની વાત કરીએ તો ઉત્તર ભારતમાં 18,900 ગાંસડીની આવક થઈ, ગુજરાતમાં 30,000 ગાંસડીની, મહારાષ્ટ્રમાં 58,000 ગાંસડીની, મધ્યપ્રદેશમાં 16,100 ગાંસડી, તેલંગાણામાં 52,000 ગાંસડીની, આંધ્રપ્રદેશમાં 8,000 ગાંસડીની, કર્ણાટકમાં 18,000 ગાંસડીની, ઓરિસ્સામાં 2,000 ગાંસડી અને તમિલનાડુમાં 500 ગાંસડી. એટલે આખા ભારતમાં 2,03,500 ગાંસડી કપાસ બજારમાં આવ્યો. હવે આ બધા આંકડા ઓલામાં ગોટાળા થાય એટલે હવે પછીનો રિપોર્ટ તમે એમાં તમારી રીતે સમજી દેજો. દેશમાં હાલ એવરેજ 2.5 થી 2,60 લાખ ગાંસડી રૂની આવક દરરોજ થવા લાગી છે, જેમાંથી હાલ રોજની 2 લાખ ગાંસડી રૂની ખરીદી સીસીઆઈ કરી રહ્યું છે અને ખુલ્લા બજારમાં માત્ર 50 થી 60,000 જ ગાંસડી રૂ આવી રહ્યું હોવા છતાં રૂના ભાવ એકધારા ઘટી રહ્યા છે. યાર્ડમાં જે આવે એ 50-60,000 ગાંસડી જ આવે, સીસીઆઈ 2 લાખ ગાંસડી ખરીદી લેશે. એમાં તમે સમજો ને મિત્રો. વૈશ્વિક માર્કેટમાં ભારતીય રૂ કરતાં અમેરિકાનો રૂ ખાંડીએ રૂપિયા 9,000 અને બ્રાઝિલનું રૂ ખાંડીએ રૂપિયા 10,000 સસ્તું મળી રહ્યું હોય. ભારતીય કોટન એન્ડ ટેક્સટાઇલ પ્રોડક્ટ, કાપડ અને ગાર્મેન્ટની નિકાસ સતત ઘટી રહી છે. વળી દેશની સ્પિનિંગ ઇન્ડસ્ટ્રી હાલત અત્યારે વધારે પડતી ખરાબ છે, કારણ કે સ્પિનિંગ મિલો છેલ્લા 2.5 વર્ષથી સતત નુકસાની કરી રહી હોય. સ્પિનિંગ મિલો રૂની ખરીદી જરૂર પૂરતી જ કરી રહી છે. હાલ રૂના ભાવ સતત ઘટી રહ્યા હોય. કપાસ કે રૂની ખરીદી સ્ટોક કરવા માટે તૈયાર નથી. અધૂરામાં પૂરું વિદેશી રૂની આયાત પર 11% ડ્યુટી લાગી હોય. કેટલાક દેશોમાંથી રૂની આયાત કરવી પોસાય તેમ નથી. ઓસ્ટ્રેલિયન અને આફ્રિકન દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હોવાથી આ દેશોની રૂની આયાત પોસાય તેમ છે. સ્પિનિંગ મિલોએ ભારતીય રૂ કરતાં આયાતી રૂ સસ્તું મળતું હોય. જો આયાતી રૂ મળે તો સ્પિનિંગ મિલો ચલાવવા તૈયાર છે. સીસીઆઈએ ગુરુવારે રૂના ભાવ સતત 11મા દિવસે યથાવત રાખ્યા હતા. સીસીઆઈએ અમદાવાદ રાજકોટ માટે 28 mm લેન્થવાળા રૂના ભાવ 52,100 ઓફર કર્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના 30 mm રૂના ભાવ 53,800 અને 28 mmના રૂપિયા 52,100 ઓફર કર્યા હતા. સીસીઆઈએ ગુરુવારે
4,900 ગાંસડી વેચી હતી, જેમાં મિલોએ 3,100 ગાંસડી ખરીદી હતી અને વેપારીઓએ 1,800 ગાંસડી ખરીદી હતી. અગ્રણી મલ્ટીનેશનલ કંપનીએ ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાનું માર્ચ એપ્રિલ ડિલિવરી વેચવાની ઓફર 200 ઘટાડી 56,600 કરી હતી. કઈ કંપનીની ક્યાં કોને કીધું એનો કોઈ રિપોર્ટ ન હોય, સમજી ગયા મિત્રો. હવે ચીનનું ઉત્પાદનની વાત કરીએ, ત્યાંના કોટન એસોસિએશને શું કીધું તેની વાત કરીએ તો ચીનનું ચાલુ વર્ષે રૂનું પ્રતિ હેક્ટર ઉતારા ખાસા એવા 4% વધી 2172 કિલોએ પહોંચ્યા છે, જેનું કારણે રૂનું ઉત્પાદન 9% વધી 362 લાખ ગાંસડી થવાનો અંદાજ ચાઇનીઝ કોટન એસોસિએશને મૂક્યો હતો. જોકે કોટલુકે ડિસેમ્બર મહિનાના રિપોર્ટમાં ચીનનું રૂ ઉત્પાદન વધીને 400 લાખ ગાંસડી થવાનો અંદાજ હજુ 2 દિવસ પહેલા જ મુકાયો હતો. એટલે તમે સમજ્યા મિત્રો. 2024ના 6 મહિનામાં ચીનના કપાસ ઉગાડતા વિસ્તારોમાં એકદમ અનુકૂળ વાતાવરણને કારણે ચાલુ સિઝનમાં પ્રતિ હેક્ટરે રૂના ઉતારા 4% વધી પ્રતિ હેક્ટર 2172 કિલો રહ્યા હતા. ચીનમાં 90% કપાસનું વાવેતર ઝિનજિયાંગ વિસ્તારમાં થાય છે. ઝિનજિયાંગમાં ચાલુ વર્ષે કપાસનું વાવેતર 3% વધી 24.5 લાખ હેક્ટરમાં થયું હતું. ઝિનજિયાંગમાં પ્રતિ હેક્ટર રૂના ઉતારા 2324 કિલો રહ્યા હતા. અત્રે યાદ રહે, ભારતમાં પ્રતિ હેક્ટર રૂના ઉતારા 465 થી 485 કિલોના છે, જે ચીન કરતાં ચોથા ભાગના છે. મિત્રો, 1 હેક્ટરે 6.25 વીઘા, આ 1 હેક્ટરની વાત છે. હવે ભારત આપણે નંબર 1 ગાર્મેન્ટની નિકાસમાં છે, પણ કેવી રીતે અહેવાલમાં બતાવાય એની વાત કરીએ. બાંગ્લાદેશને પાછળ છોડી વિયેતનામ વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું ગાર્મેન્ટ નિકાસકાર બની ગયું. વિયેતનામે 2024માં ગાર્મેન્ટની નિકાસ $44 અબજ કરી છે, જે ભારત પછીની સૌથી વધુ છે. વિયેતનામની ગાર્મેન્ટ નિકાસમાં 2024માં પહેલા 6 મહિનામાં મામૂલી વધારો થયો હતો, પણ 2024ના છેલ્લા 6 મહિનામાં વિયેતનામની નિકાસમાં મોટો વધારો થયો હતો. નંબર 1 છે આપણા ગાર્મેન્ટની નિકાસમાં. ચીનનું રૂ અને કોટનયાન વાયદો ગુરુવારે ઘટ્યો હતો. ચીનનો રૂ બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો 10 યુએન ઘટી 13,405 યુએન પર બંધ થયો હતો, જ્યારે ન્યૂયોર્ક કોટન વાયદો સ્થિર હતો, જે રાતે બંધ થાય 2:20 મિત્રો, અંદાજો ફારફેર કરવા, ઢાંક પિસોડા કરવા, જેની આંકડાઓમાંથી કાયમ નજર હોય તેને જ ખ્યાલ આવે. બીજો કોઈ વ્યવસ્થિત માણસને અહેવાલો જોઈને એમ થાય કે બધું બહુ ખરાબ પરિસ્થિતિ છે, છતાં ચલાવવું પડે, આપણે એમાં કાંઈ કરી શકતા નથી. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.